માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ મારા વાલીડાઓ ગુજરાતી લોકો માટે। દોસ્તો આજ અગેન નવો પ્રશ્ન આવે છે। આજનો પ્રશ્ન છે કે ઓનલાઈન પ્લેટફોર્મ તો ઘણા બધા છે દોસ્તો, કે આજે ઓનલાઈન પ્લેટફોર્મમાં કોના ઉપર ટ્રસ્ટ કરવો અને કઈ રીતે અમારે એમાં ઇન્ક્વાયરી કરવી અને કઈ રીતે ટ્રસ્ટ બિલ્ડ કરવો। તો દોસ્તો આજે પહેલી જ વસ્તુ છે કે આજે તમને જે પણ માણસ આવે છે કે જે પણ તમને રેફરન્સ મળે છે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો, તો દોસ્તો પહેલા તમે એનું R&D કરો, એટલે કે માર્કેટમાં તમે એનું રિસર્ચ કરો। આજે તમને દોસ્તો ગૂગલ છે, યુટ્યુબ છે, ઘણું બધી એવી પ્લેટફોર્મ છે કે તમને આજે કોઈ બિઝનેસ વિશે કે કોઈ પણ કંપની વિશે તમને ઓનલાઈન પણ ઇન્ફોર્મેશન મળી જશે। પણ દોસ્તો હા, કે ક્યારેક એવું પણ બને છે આપણને ઓનલાઈન માહિતી પણ ક્યારેક ખોટી મળે છે કાં અડધી મળે છે, તો આપણને એક વિશ્વાસ નથી આવતો, કેમ કે આપણી સાથે પહેલા પણ ફ્રોડ થઈ ગયું હોય છે। ઘણીવાર કંપનીઓ સાથે આપણે ફેક થઈ ગયું હોય, ફ્રોડ આવી ગયું હોય છે, આપણી પાસે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય, છતાં આપણો કોઈ આગળ ચાન્સ ના લાગતો હોય દોસ્તો। તો આવો ઘણા બધાને ઇસ્યુઝ આવ્યા હશે, ઘણા બધાના પ્રોબ્લેમ્સ છે। જેમ એક પ્રોબ્લેમ છે પૈસા નથી, એવો બીજો પ્રોબ્લેમ છે કે મેડમ આજે ઓનલાઈન બિઝનેસ કરશું તો ઓનલાઈન ડિજિટલ સ્કિલ શીખશું અમે, તો ફ્રોડ તો નહીં હોય ને અમારી સાથે, અમે જે ફીસ પે કરશું એ ફ્રોડ તો નહીં થઈ જાય ને, ફેક તો નહીં થાય ને। દોસ્તો આજ તમને જે પણ માણસ કે જે પણ પર્સન આજે તમને રેફરન્સ આપે છે, જે પણ આજે તમને ફ્રીમાં ગાઈડન્સ આપે છે કે દોસ્તો આજે આ ડિજિટલ પ્લેટફોર્મ છે, એમાં આટલું વર્કઆઉટ છે, ગવર્મેન્ટ રજિસ્ટર્ડ છે અને ઘણી બધી તમારી પાસે એવા પ્લેટફોર્મના ઓપ્શન આવશે કે આજે તમે એના થકી ફ્રીલાન્સિંગ ઇન્કમ પણ જનરેટ કરી શકશો અને દોસ્તો તમે આજે માર્કેટમાં એફિલિએટ પેનલ તરીકે પણ વર્ક કરી શકો છો। કે આજે તમે કોઈ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરો કે જે તમને આજે એકદમ સ્ટ્રોંગ કોન્ફિડન્સ અને એક માઇન્ડસેટના ક્લિયર સાથે તમને આજે રેફરન્સ આપે છે દોસ્તો, તો ઓનલાઈન બિઝનેસમાં તમે ટ્રસ્ટ કરી શકો છો। બસ એટલીસ્ટ એકવાર ટ્રસ્ટ કરો દોસ્તો, એવું જરૂરી નથી કે આજે બધા ફ્રોડ હોય તો કોઈ પણ એક બે ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ એક બે કંપની પણ ફ્રોડ હોય ઓનલાઈન। દોસ્તો બધું જ ઓનલાઈન ફ્રોડ નથી હોતું। જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો છો અને કપડાં મંગાવો છો ત્યારે તમે પૂછો છો મીશો છે, ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે, એમેઝોન છે, એને પૂછો છો કે આજે મારી સાથે કંઈ ફ્રોડ તો નહીં થાય ને, હું જે આજે ઓનલાઈન પેમેન્ટ કરું છું તો મારી પાસે મટીરિયલ તો પહોંચશે ને, એવો આપણે ક્વેશ્ચન નથી કરતા દોસ્તો। એમાં પણ આપણે 5 દિવસ 7 દિવસનો વેઇટ કરીએ છીએ કે આપણે જે બી ઓનલાઈન શોપિંગ કરી છે એ આપણને આવશે, આપણી પાસે પાર્સલ આવશે। તો દોસ્તો આ તો ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે અને MSME ગવર્મેન્ટ રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે। તો આવા જ પ્રશ્નના સોલ્યુશન માટે ઓલવેઝ ભક્તિ અવેલેબલ છે। થેન્ક યુ સો મચ।